હેલો સ્ટુડન્ટ્સ, વેરી ગુડ મોર્નિંગ ટુ યુ. અને હવે 10મા લેસનમાં આપણે 13મા લેસનમાં સારા એવા આગળ ખસ્યા છીએ અને આપણે આજવિક પરિબળો સામેની પ્રતિક્રિયાઓ, આજવિક પરિબળો સાથે મેળવેલા અનુકૂલનો, આ બધી સારી સારી વાતો પૂર્ણ કરી. અનુકૂલનોની અંદર દેહધાર્મિક અનુકૂલનોની ચર્ચા કરી. ચોક્કસ પ્રકારના મરુનિવાસી એટલે કે રણમાં રહેનારા સજીવો માટે ચર્ચાઓ કરી. દરિયામાં ઊંડાઈએ રહેનારા સજીવો માટે ચર્ચા કરી. ઓકે, ઘણા બધા અનુકૂલનો સજીવોએ મેળવ્યા છે પરિસ્થિતિ સામે ટકીને, અને એ અનુકૂલનો દ્વારા આજે સ્ટીલ એ લોકો પોતાના અસ્તિત્વને બહુ જ સારી રીતે ટકાવી શકે છે. હવે નવા ટોપિકની એન્ટ્રી થાય છે, પણ પહેલા એને સમજવામાં મને સમય આપજો, અથવા હું આની અંદર ખાસો સમય તમારી પાસે લઈશ કે વસ્તીનું એક્સપ્લેનેશન શું, વસ્તી એટલે શું, અને એ વસ્તીના લક્ષણો તરફ જઈશું. પણ એની ડેપ્થ એટલે કે એની વ્યાખ્યા સમજી લઈએ. વ્યાખ્યા સમજીએ તો તમને ફાયદો થશે. વસ્તીના 8 જેટલા લક્ષણ છે. સર એવું હોય વળે એવું? તો કે હા, કારણ કે આપણે નોર્મલી એવું જ વિચારીએ કે માનવ વસ્તી. બીજું, તમે એવું વિચારો કે આખી પૃથ્વી ઉપર માનવ વસ્તી સિવાય બીજી કોઈ વસ્તી છે નહીં, તો આપણે તદ્દન ખોટા છીએ. વસ્તી એક એવી જબરદસ્ત બાબત કે જેના માટે તમે અહીંથી શીખી શકો. હું ખાલી રફલી તમને આઈડિયા આપીશ કે ઉપપરમાણુ એકમ, પરમાણુ, અણુ, મહાઅણુ, પટલ ને અંગિકાઓ, અને પટલ ને અંગિકાઓ પછી કોષ. ક્લિયર? આ 11th માં આવતી વસ્તુ ખ્યાલ હશે, હું લખતો નથી. અને કોષ ભેગા મળીને પેશી, પેશી ભેગી મળીને અંગ, અંગ ભેગા મળીને અંગતંત્ર, અંગતંત્ર ભેગા મળીને સજીવ. ઓકે, આટલે સુધીનું ક્લિયર. સજીવ ભેગા મળીને સમાજ, અથવા સજીવ ભેગા મળીને વસ્તી, અને ઘણી બધી વસ્તી ભેગી મળીને બને જૈવ સમાજ, અને ઘણા બધા જૈવ સમાજ ભેગા મળીને બને નિવસન તંત્ર, અને ઘણા બધા નિવસન તંત્ર ભેગા મળીને બને આખું જીવાવરણ. ઓકે, જો આટલું બેઝિક તમારી પાસે હોય ને તો મજા આવી જશે. જેમ કે ઉપપરમાણ્વીય કણ, જોજો માટીનો બનેલો માનવ માટીમાં ભળી જશે. એ માટેની એક સારામાં સારી સમજ કે પૃથ્વી પરથી લેવાયેલા ઉપપરમાણ્વીય કણ, એ ઉપપરમાણ્વીય કણ પરમાણુ સાથે તમને રિલેશન છે, ખ્યાલ જ છે. અલગ અલગ પ્રકારના અણુઓ ભેગા મળીને બનાવશે મહાઅણુ ભેગા મળીને બનાવશે પટલ અને અંગિકા, અને પટલ અને અંગિકાઓ ભેગી મળીને બનાવશે કોષ. આવ્યા? અને આપણે બોલીએ છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ. તો શું વાંધો છે? અને એ શેના બનેલા? તો કે તમને એનો આઈડિયા હવે બેઝિક મળ્યો કે હા સર, કોષો આ રીતે રચાય. જેમ કે તમને પણ ખ્યાલ છે કે કોષરસ પટલનું બંધારણ, કોષ કેન્દ્ર પટલનું બંધારણ, અંદર પાણીની અગત્યતા વગેરે વગેરે. એને જવા દઈએ. કોષ ભેગા મળીને પેશી, પેશી ભેગા મળીને અંગ, અંગ ભેગા મળીને અંગતંત્ર, અંગતંત્ર ભેગા મળીને સજીવ, અને એ સજીવ ઘણા બધા, અથવા માની લો કે મનુષ્ય, સજીવો ભેગા મળીને બનશે વસ્તી ઘણી બધી વસ્તી સમાજનું નિર્માણ કરશે, અને ઘણા બધા સમાજો પૃથ્વી પર અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર તૈયાર કરશે. હવે પાછું નિવસન તંત્ર એટલે શું? તો કે ચોક્કસ પ્રકારના નિવસન તંત્ર હું બોલું છું, જેમ કે જંગલનું નિવસન તંત્ર, દરિયાઈ નિવસન તંત્ર, મીઠા પાણીનું, ખારા પાણીનું, મેદાની પ્રદેશનું, પહાડી પ્રદેશનું. તો ડિયર, આ જગ્યાને તમે ઓબ્ઝર્વ કરો તો એ જગ્યા ઉપર તમને અલગ અલગ પ્રકારની સ્પીસીસ એટલે કે અલગ અલગ પ્રકારની જાતિઓ, અલગ અલગ પ્રકારની જાતિ કે જે શેની અંદર સમાયેલી છે. હવે પહેલી વસ્તુ કે જાતિની ડેફિનેશન શું? તો કે સજીવોના લક્ષણ અથવા એક સરખા લક્ષણો ધરાવતા સજીવો કે જે આંતરપ્રજનન કરી શકે. બરાબર? આ મેઇન વસ્તુ છે. કારણ કે તમે એમ કહેશો કે ગાય ને ભેંસ, તો એ ગાય ને ભેંસ ચોપગા પ્રાણી, પણ તમે એના ફીચર્સ જો તો તમને લાગે કે બધા નજીકના છે, પણ કુદરતે એક એની અંદર મિસમેચ રાખ્યું છે, અથવા એક લિમિટેશન રાખી છે, અને એ લિમિટેશન છે એનું આંતરપ્રજનન. એ લોકો એકબીજા સાથે પ્રજનન દર્શાવી શકતા નથી, જેથી ગાય એક આખી અલગ જાતિ તરીકે પ્રદર્શિત થાય છે, અને ભેંસ એક અલગ જાતિ તરીકે પ્રદર્શિત થાય છે. મનુષ્ય એક અલગ જાતિ તરીકે પ્રદર્શિત થાય છે.
ચોક્કસ પ્રકારના વાનર, ચોક્કસ પ્રકારના પ્લાન્ટની વાત કરીએ તો શાકની વેરાયટી અલગ છે, સીસમની વેરાયટી અલગ છે, નીલગિરીની વેરાયટી અલગ છે. તો એ અલગ અલગ શું કહેવામાં આવશે જાતિ. આ બધી જાતિઓ સ્પેસિફિક છે અને એને આધારે અલગ અલગ પ્રકારની વસ્તીની શું કે સંરચના. તમે એની અંદર નજીક બહુ પાતળો ભેદ છે જાતિ અને વસ્તીમાં, અને ઘણી બધી વસ્તીઓ જે છે એ ભેગી મળીને બનાવશે સમાજ. અને ત્યાર પછી તમે જોશો તો આપણી પાસે નિવસન તંત્ર, ને ઘણા બધા નિવસન તંત્ર ભેગા મળીને બનશે શું? તો એ ઘણા બધા નિવસન તંત્ર ભેગા મળીને જૈવાવરણ અથવા પૃથ્વીનું નિર્માણ થશે. અને અહીંયા રહેલા આ બધા સજીવો જ્યારે મૃત્યુ પામશે તે વખતે એ જેટલા પણ દ્રવ્ય પૃથ્વી પરથી લીધા છે એમને ફરી પાછા એને આપવા પડે. ઇન શોર્ટ આપણું વિઘટન થશે. અને જો કુદરતે નિર્મિત કરેલી મોટે ભાગની વસ્તુઓ, એમાં તો હું તમને કહું 99% જેટલી વસ્તુઓ વિઘટિત થાય છે. અને એની અંદર મુખ્યતઃ સજીવોની વાત કરીએ, વનસ્પતિ કે પ્રાણી કે સૂક્ષ્મજીવો, એના સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ઓટોમેટિકલી પરિસ્થિતિકીય પરિબળો એટલે કે અજૈવિક પરિબળોની અસર હેઠળ વહેલા તો નહીં તો મોડા પણ વિઘટિત થાય એની ગેરંટી. આપણા પણ અસ્થિ થોડો સમય લેશે, મસલ્સ તરત જ વિઘટિત થઈ જશે, પણ મસલ્સ સિવાય અંદર રહેલા હાડકા એ થોડો સમય લેશે. હું ટોપિક ઉપર જવા પહેલા રૂપરેખા જાણી જોઈને કીધી, જેથી તમને આનો કોન્સેપ્ટ આવે કે શું કે છે આ વસ્તી. આપણે ખાલી એક જ વગરમાં રાખીએ છીએ કે મનુષ્યની વસ્તી. હવે એમાં પાછી કોમ્યુનિટી પ્રમાણે નથી જોવાનું કે આની વસ્તી પેલાની વસ્તી બરાબર છે કે ભાઈ જૈનની વસ્તી, એ સિવાય આપણે કહીએ શીખની વસ્તી, ક્રિશ્ચનની વસ્તી, હિન્દુ, એવું નહીં. કમ્પ્લીટ તમારે હાલ પર્યાવરણના સંદર્ભમાં વસ્તીને સમજવાની છે. તો જોઈએ એની ડેફિનેશન. જોજો બહુ સરસ ડેફિનેશન છે, જોઈ લે. આવી ગયું. એક જ જાતિના સજીવો એટલે મેં તમને પહેલા જાતિની ડેફિનેશન આપી કે સજીવોમાં જોવા મળતા શું સરખાપણ અને જુદાપણ, અથવા સજીવોમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતાના આધારે પ્લસ આંતરપ્રજનન કરી શકે એ સંદર્ભને ધ્યાનમાં રાખતા તમે જાતિની ડેફિનેશન આપી શકો કે સજીવોનો એવો સમૂહ કે જે શું કે લક્ષણોમાં સમાનતા દર્શાવે અને આંતરપ્રજનન કરી શું કે નવી સંતતિ સર્જી શકે એવા સજીવ સમૂહને શું કહેવામાં આવે? જાતિ. તો જોઈ લો, મનુષ્યની જાતિ એટલે કે એક જ જાતિના સજીવો. આવી ગયું. એક જ જાતિ, બદલવાની નથી, પ્લીઝ બદલવાની નથી. એક જ જાતિના સજીવોનું જૂથ જ્યારે ક્યાં? તો જોઈ લો, જ્યારે ચોક્કસ સમયે આવી વિચારવા જેવું. કેમ? તો કે હડપ્પા અને મોહેંજો-દડો આપણે જાણીએ છીએ એટલે આવા ઉદાહરણ લઈએ છીએ. અથવા આપણે કહીએ કે આદિમાનવનો યુગ, પ્રાગ ઐતિહાસિક યુગ, રાજા રજવાડાનો યુગ, તો એ પણ એના સમય હતા. લાઈક આપણે કહીએ કે 12મી સદી, 11મી સદી, 15મી સદી, મોગલોનો સમય, અંગ્રેજોનો સમય, તો એ ચોક્કસ એક જ જાતિના સજીવોનું જૂથ. એમાં મનુષ્યને જ લેવાના છે હાલ સમજવા માટે, અને બાકીના બધા તમે ઓટોમેટિકલી એની સાથે જોડી દેશો. એક જ જાતિના સજીવોનું જૂથ જ્યારે ચોક્કસ સમયે એક નિવાસ સ્થાન, શું કહે છે? ચોક્કસ સમયે અને નિવાસ સ્થાને રહેતા હોય તો આપણે એને કહીશું વસ્તી. આ વસ્તુ તમારી બુકમાં ન હોય, તમારે લખી લેવાની રહેશે કે વસ્તીની ડેફિનેશન શું, તો વાંચતી વખતે થોડો ફાયદો થશે. હવે એની અંદર હું પાછો લઈ જાઉં છું કે શું કહેવા માંગ્યા વસ્તીને ડિયર આપણી ઇકોલોજી સાથે શું લાગે વળગે, કે તમારું હેડિંગ જ પાર્ટનું એવું છે કે સજીવ અને વસ્તી. તો એટલીસ્ટ આપણને વસ્તી વિશેની પ્રોપર સમજ હોવી જ જોઈએ. અને વસ્તી વિશેની પ્રોપર સમજની અંદર તમે જોશો ફરી લાસ્ટ ટાઈમ, એક જ જાતિના સજીવો. ફાઇન. એમાં હરણ લઈ લો, ગાય લઈ લો, ભેંસ લઈ લો, મનુષ્ય લઈ લો, ચિમ્પાન્ઝી લઈ લો, એટલે એક જ જાતિના સજીવો. ક્લિયર? નું જૂથ. હા, એક જ જાતિના સજીવોનું જૂથ જ્યારે ચોક્કસ સમયે અને ચોક્કસ નિવાસ સ્થાને રહેતા હોય તો એને આપણે શું કહીશું? વસ્તી. અને હવે અંદર ઉતરીએ કે વસ્તી. જોજો, વસ્તી એ પરિસ્થિતિ વિદ્યા. આવી ગયું. પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી, જે અત્યારે ભણી રહ્યા છીએ એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકોનું સમજતું એ વિજ્ઞાન, અથવા અજૈવિક પરિબળો કઈ રીતે જૈવિક ઘટકો ઉપર અસર કરે છે એ સમજતું વિજ્ઞાન કહેવામાં આવે પરિસ્થિતિ વિદ્યા, અથવા જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેના આંતર સંબંધોને સમજતું વિજ્ઞાન કહેવામાં આવશે પરિસ્થિતિ વિદ્યા. સો વસ્તી પરિસ્થિતિ વિદ્યાને શું કહે છે? જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે બહુ જ ઇઝીલી જોડે છે. હવે આને સમજવા માટે તમારે થોડા ઉદાહરણો માઇન્ડમાં લાવવા પડશે કે અલગ અલગ વસ્તી. જોજો, પરિસ્થિતિ વિદ્યાને શું? જનીન વિદ્યા. સર હવે એ કેવી રીતના લાગુ પડે? તો કે એ લાગુ પડે
કે આપણી અંદર જે વેરિએશન છે એ જનીન આધારિત છે. વનસ્પતિમાં જે વેરિએશન છે એ પણ એ લોકોના રંગસૂત્ર અને જનીન આધારિત છે. તમે તમારી વાત કરો તો આપણી પાસે 46 ક્રોમોઝોમ, આપણી પાસે 30,000 જેટલા જનીન અત્યાર સુધીમાં ઓળખાયા છે એવું કહેવામાં આવે છે. આપણી પાસે HIV ની પણ ઓળખ થઈ છે, એની અંદર કેટલા જનીન છે એની પણ સમજ છે, અને ન્યુક્લિયોટાઇડની સંખ્યાઓ પણ આપણે મેળવી છે. તમારો છઠ્ઠો લેસન, સો તમે આની અંદર ઉતરી શકો કે આપણે આટલે સુધીનું નોલેજ મેળવી શક્યા છે કે વસ્તી એ પરિસ્થિતિ વિદ્યા અને જનીન વિદ્યા અને ઉદ્ વિકાસ સાથે જોડે છે. હવે જો આ જનીન વિદ્યા એટલે તમે સમજો કે આદિમાનવના જે જેનેટિક ફોર્મેશન હતા અથવા જ્યારે વાનરમાંથી જ્યારે માનવ સર્જાયો એ 7મા લેસન પ્રમાણે, તો શું એટલો બધો સ્માર્ટ હતો? તો કે ના, ધીમે ધીમે એના જનીન મોડિફાઈ થતા ગયા. અત્યારના સ્ટીલ સમયની વાત કરીએ તો ધીમે ધીમે મોડિફિકેશન ચાલે છે, પણ આપણે એને જોઈ શકતા નથી. શાના મોડિફિકેશનની વાત કરું છું? જેનેટિક લેવલ ઉપર એ થાય છે, પણ પેઢી દર પેઢી એનો આઈડિયા આવતો જાય. તમે અગાઉના સજીવ એટલે દાદા દાદી એ લોકોની વાત કરો ને એ લોકોની સ્માર્ટનેસની વાત કરો ને અત્યારના જન્મેલા બચ્ચાની વાત કરો તો એ લોકો બહુ સ્માર્ટ છે. તો એ ધીમે ધીમે આગળ ને આગળ જેમ જેમ પસાર થતા જશું તેમ એ લોકોની અંદર જબરા જેનેટિક વેરિએશન આવતા રહેશે. હવે જોજો, એ જનીન વિદ્યા અને ઉદ્ વિકાસ એટલે તમને ખબર જ છે કે ક્રમિક રીતે વિકસવું તે, અને એની સાથે શું કે જોડી આપે છે. ને ડેફિનેટલી છે કે અલગ અલગ વસ્તી તમે જોજો તો ફેરફાર આવશે જ આવશે. અમેરિકનને જો તો એ લોકોના ફીચર્સ બરાબર છે, વેસ્ટ ઇન્ડિઝ વાળાના ફીચર્સ, ઇન્ડિયન પીપલના ફીચર્સ, સાઉથ ઇન્ડિયનના ફીચર્સ, પંજાબી લોકોના તો એ અલગ અલગ એમ વસ્તી જ છે, પણ સમજાવવા માટે મનુષ્યની અંદર થોડો ફેરફાર લાવું છું કે જેની અંદર તમે એ લોકોની પરિસ્થિતિ વિદ્યાને જો, લોકો જે પ્રદેશમાં વસે છે એને ઓબ્ઝર્વ કરો અને એને કારણે લોકો થોડા જેનેટિકલી મોડિફાય થયા છે. એ લોકોની હાઈટ બોડી જોજો અને આપણા અહીંના જે હવામાનની પરિસ્થિતિને કારણે આપણા અહીંયા લગભગ એવરેજ 5 ફૂટ બરાબર છે, ફોરેનર લગભગ એવરેજ 6.5-6 ફૂટ જેવા તમને જોવાના મળે. તો એ સંપૂર્ણ રીતે તમને કહે છે કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા અને જનીન વિદ્યા અને બીજું શું કહે છે? ઉદ્ વિકાસ સાથે જોડે છે. આ લાઈન તમને અંતે લખેલી છે પેરેગ્રાફની અંદર, જેથી તમે સમજી શકશો. હું થોડું બુક વાઇઝ થોડું તમને સમજ આપવાનો પ્રયત્ન કરું. આ મેઇન મારે સમજ જોઈએ, આના વગર તમે વસ્તીને નહીં સમજી શકશો. ને વસ્તીના આપણી પાસે ઘણા બધા કેરેક્ટર આવવાના, એ વસ્તીના કેરેક્ટર પર પણ આપણે જવું પડશે. અને એ વસ્તીના આમ જોવા જઈએ તો 8 જેટલા લક્ષણ છે, અને પછી આપણે એને સમજવાની શરૂઆત કરીએ એટલે તમને એ મળશે. અને હું લક્ષણ લખી દઉં, બધા તમને કામના નથી પણ છતાં તમને મળશે. એ છે વસ્તી ગીચતા, બીજો છે જન્મદર, એની સાથે આવશે મૃત્યુદર, બીજું આવશે વય આધારિત વિતરણ, વય આધારિત વિતરણ એટલે ડિયર તો કે તમારી જે વય છે એને આધારે, અથવા સમાજમાં તમે જોશો તો દાદા એટલે કે 70-80 યર્સ ઓલ્ડ, 60 યર્સ ઓલ્ડ, યંગસ્ટરની વાત કરો એટલે તમારા ફાધર મધર, અને તમે એનાથી નીચે જાવ એટલે યંગ વન્સ બરાબર. તો એ આધારે તમે આ સમજી શકશો વય આધારિત વિતરણ. હવે તમે અલગ અલગ પ્રકારના લક્ષણ સાથે ટચમાં આવવાના બરાબર છે. ત્યાર પછી તમારી પાસે આવશે વસ્તી વૃદ્ધિ. વસ્તીમાં સ્પેલિંગ આમ તેમ થશે એટલે એ જરાક જોજો. વસ્તી વૃદ્ધિ, તમે એનાથી આગળ ખસશો એટલે તમારી પાસે ચોક્કસ પ્રકારે વસ્તી વૃદ્ધિની અંદર તમને અમુક સારી બાબતો જોવાની મળશે. એની અંદર અંતઃસ્થળાંતર, બહિઃસ્થળાંતર આવી બધી બાબતો તમને મળશે. વૃદ્ધિના નમૂનાઓમાં ચરઘાતાંકીય વૃદ્ધિ બરાબર છે, અને ત્યાર પછી તમને મળશે સંભાવ્ય વૃદ્ધિ એટલે કે ચર ઘાતાંકીય વૃદ્ધિ, અને બીજી તમને મળશે સંભાવ્ય. તો આટલી વસ્તુ તમારી સાથે થોડી વારમાં જોડાશે. હાલ તમે આમ તો ઘણા બધા છે, મેં અમુક જ લક્ષણો લખ્યા છે. વસ્તી ગીચતા, ત્યાર પછી જન્મદર, આ મેઇન કેરેક્ટરિસ્ટિક છે. અને કોઈ પણ વસ્તીમાં આ બે વસ્તુ આવે જ આવે. અને ત્યાર પછી વય આધારિત વિતરણ, અન્ડરસ્ટેન્ડ ધેટ વય આધારિત વિતરણ મેં તમને કીધું. વસ્તી વૃદ્ધિ કે ભાઈ જો નવા સજીવો ઉમેરાતા જાય તો વસ્તી વૃદ્ધિ દર્શાવશે, અને ન ઉમેરાય તો ઓટોમેટિકલી વસ્તી ઘસારો અનુભવશે. ત્યાર પછી એને ગ્રાફિકલ વ્યૂમાં જોવાના છે એટલે કે ચર ઘાતાંકીય, અને ત્યાર પછી સંભાવ્ય વૃદ્ધિ. તો
તો આપણે એના તરફ જઈએ એટલે તમને એની સમજ આવવા માંડશે અને ત્યાર પછી આપણે ધીમે રહીને સ્ટાર્ટ આપીએ છીએ એની બેઝિક બાબતો નોટ ડાઉન કરી લેશો તો પણ કામ લાગશે. અને હવે થોડું બુક વાઇઝ જે લખાણ છે લખાણ ઉપર તમે જઈ શકો અને એની અંદર અમુક વસ્તુ કામની છે, અમુક વસ્તુ એટલી બધી જરૂરી નથી. જે હું તમને સામેથી કહી દઉં કે સ્ટાર્ટ આપીએ તો પ્રકૃતિની અંદર એટલે આપણે આસપાસ જે રહીએ છીએ તે પ્રકૃતિની અંદર કોઈ પણ જાતિ એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે થાય. શોર્ટ બહુ બધા સજીવો તમને જોવાના મળે છે. એક મનુષ્ય નહીં, ઘણા બધા મનુષ્ય. મોટા ભાગના સજીવો ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં શું કહે છે સમૂહમાં રહેતા હોય છે. ભૌગોલિક વિસ્તારમાં શું સમૂહમાં રહેતા હોય છે, જેને શું કહીએ છીએ આપણે વસ્તી. એ ડેફિનેશન તમને આ ડેફિનેશન ફાવશે એટલા માટે મેં ડેફિનેશન આપી છે. તમે એ જોશો કે એ સમૂહમાં જીવે છે અને કુદરતી સ્ત્રોતની પ્રાપ્તિ માટે એ લોકો ભાગીદારી અને સ્પર્ધા કરે છે અને આંતરપ્રજનન કરે અને વસ્તીની રચના કરે છે. શું કહે છે? એક સરખા કુદરતી સ્ત્રોત એટલે ખોરાક, રહેઠાણ, સાદી ભાષામાં રોટી, કપડા, મકાન અને પ્રજનન. આના માટે મોટે ભાગે એ લોકોની વચ્ચે અથવા જે તે વસ્તીના સજીવો વચ્ચે અથવા જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થતી રહેતી હોય અને એ લોકો આંતરપ્રજનન કરે. ધેટ ઇઝ ધ મેઇન થિંગ. જો આંતરપ્રજનન કરે જ નહીં તો નવો સજીવ સર્જાય જ નહીં. અને એ લોકો પાછા એકબીજા સાથે આંતરપ્રજનન નથી કરી શકતા. એક જ જાતિનો સજીવ ફિક્સ એ જ વેરાયટી સાથે આંતરપ્રજનન કરી શકશે, બીજા સાથે કરી શકે નહીં. અને એ બાબત દર્શાવે છે કે વસ્તી આંતરપ્રજનન શબ્દ સૂચવે છે અને અલિંગી પ્રજાતિ ઉદ્ભવતા સજીવોના સમૂહને પરિસ્થિતિ અભ્યાસના સંદર્ભમાં વસ્તી તરીકે જ ગણવામાં આવે. એવું કહે છે કે લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, તો અલિંગી પ્રજનનમાં ના થોડી કીધી છે, એ પણ સ્વાભાવિક છે ને. વનસ્પતિની અંદર તમે માની લો કે એક નાની સરખી બ્રાન્ચ લઈ અને જમીનમાં ખોસી દેવો અને એ પાછો નવો સજીવ તરીકે વર્તે તો શું વાંધો છે? એ જરૂરી થોડું છે કે લિંગી પ્રજનનથી બધા સજીવો સર્જાયેલા હોવા જોઈએ. અલિંગી પ્રજનનથી સર્જાયેલા સજીવોને પણ તમારે વસ્તી તરીકે કાઉન્ટ કરવી જ પડશે. અને હવે ઉદાહરણ આપે છે બુકની અંદર કે જળ પ્રવાહી વિસ્તારોમાં દરિયાઈ પક્ષીઓ, તેમાં તજેલા ઉંદરો, વન ક્ષેત્રની અંદર સાગના વૃક્ષો, સંવર્ધન માધ્યમની અંદર બેક્ટેરિયા, સરોવરની અંદર રહેલા કમળ કે અન્ય લીલી વનસ્પતિ, જળજ વનસ્પતિ, વ્યક્તિગત સજીવ કે જે પરિવર્તન પામેલા પર્યાવરણનો સામનો કરી શકે છે. હવે તમે ડાર્વિનને યાદ કરી શકો આની અંદર કે વસ્તીના સ્તરે તમે સમજો કે જે પ્રદેશની અંદર લોકો વસે છે, જે નિવાસ સ્થાનની અંદર વસે છે, એ નિવાસ સ્થાન જરૂર નથી કે અનુકૂળ જ હોય. એવા નિવાસ સ્થાનો પણ છે જે પ્રતિકૂળ છે, છતાંય ત્યાં અમુક વસ્તી અથવા અમુક જાતિ એ અવેલેબલ થાય છે. બાકી બધા જ ત્યાં જીવી શકે એવું જરૂરી હોતું નથી. અને તમે અહીં બધા ઉદાહરણ જુઓ છો. એ ઉદાહરણની અંદર શું કહે છે? ચોક્કસ પ્રકારના વસ્તીની અંદર પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણો વિકસે છે. આ મને ગમે. શું કે પ્રાકૃતિક પસંદગી એટલે તો કે કુદરત જેને પસંદ કરે છે અથવા જે સજીવો કુદરતી ઘટકોનો સારામાં સારો ઉપયોગ કરી શકે, ડાર્વિનની ભાષામાં તો એ જીવે છે, પ્રજનન કરે છે અને એની આગળ ને આગળ એ વસ્તી અથવા એ જાતિનો વિકાસ થશે. આ વસ્તુ મગજમાં રાખજો. એટલે ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ વિદ્યા માટે આ વસ્તુ ઇચ્છિત લક્ષણોનો વિકાસ થશે. વસ્તી પરિસ્થિતિ વિદ્યા માટે મહત્વનું ક્ષેત્ર છે. એટલે મેં તમને જે ડેફિનેશન આપી તે કે વસ્તી જનીન વિદ્યા અને શું કે ઉદ્વિકાસ સાથે જોડે છે. વસ્તી એ પરિસ્થિતિ વિદ્યાને જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે અને ચોક્કસ લક્ષણો ધરાવે છે અને વ્યક્તિગત સજીવોમાં હોતા નથી. આ વસ્તીના લક્ષણ છે યાર, વ્યક્તિગત સજીવના નથી. આ વસ્તી ગીચતા તો તમે સમજી શકો કે બહુ બધા સજીવો હોય તો જ ગીચતા શબ્દ આવશે. જન્મદર તો જે તે વસ્તીને સારી અનુકૂળતા મળશે તો જ નવા સજીવો ઉત્પન્ન કરશે. એટલે ઓટોમેટિકલી એનો જન્મદર વધી ગયો એવું કહી શકાય. તમે સમજી શકો કે ચોમાસામાં અત્યારની સિઝનની અંદર જબરદસ્ત રિપ્રોડક્શન થાય. એ મોટે ભાગે વનસ્પતિ, પ્રાણી બધાને જ ગણી લો તો ઓટોમેટિક તમે સમજી શકશો કે એને અત્યારે ફેવરેબલ એટમોસ્ફિયર મળે છે એટલે જન્મદર વધે છે. એ જ રીતે મૃત્યુ પામવું એને શું કહેવામાં આવશે? મૃત્યુદર. એ વસ્તી માટે સામાન્ય લક્ષણ છે. એક્ઝામ્પલ આપ્યા છે તમને અને ચોક્કસ પ્રકારના એક્ઝામ્પલ કે દરેક સજીવ જન્મે છે તો મૃત્યુ પણ પામે છે અને જન્મદર અને મૃત્યુદર મેં તમને એક્સપ્લેન કર્યું. વસ્તીના દર માટે આપણે મૃત્યુનો સંદર્ભ લઈશું. એક્ઝામ્પલ આપ્યું છે કે તળાવમાં
પાછલા વર્ષે કમળના 20 છોડ હતા, તેમાં પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા. વર્તમાન સમયમાં કેટલા થયા? 20 ને 8 28. તો એનો જન્મદર ગણીએ તો 8/20 એની સંતતિને પ્રતિ કમળ પ્રતિ વર્ષનો હિસાબ કરીએ તો આ બધું તમને ઉદાહરણો આપ્યા છે. ફળમાખીનું ઉદાહરણ આપ્યું છે, એટલે કે ચોક્કસ પ્રકારની 4 ફળમાખી સમયાંતરે જન્મે ને 1 અઠવાડિયામાં મૃત્યુ પણ પામે છે. તો તે સમય દરમિયાન મૃત્યુ દર તમે ગણશો તો એની જે ઓરિજિનલ જે છે 4/40 એટલે તમને મળશે 0.4 with 0.1 અને એ ફળમાખીનું 1 અઠવાડિયા માટેનું શું કે તમે મૃત્યુ અને જન્મની વાતો કહી શકો. વસ્તીનું બીજું એક લક્ષણ છે લિંગ પ્રમાણ. એટલે આ એક મેઇન વસ્તુ છે. લિંગ ધેટ મીન્સ વોટ? તો કે સર નર અને માદા નો રેશિયો. એટલે તમે સમજો કે મનુષ્યની અંદર પણ ખાલી નર જ જન્મે કે માદા જન્મે એવું નથી. આપણે જેટલા પણ સંતતિઓ ઉત્પન્ન થશે એની અંદર જે પણ બાળક જન્મશે ક્યાં તો નર હશે ક્યાં તો માદા. અમુક અપવાદોને બાદ કરતા આ વસ્તુ શક્ય બને જ છે. તમે કૂતરા કે અન્ય કોઈ બીજા સજીવોનું ઉદાહરણ લઈ લો તો એ લોકોની અંદર એકી સાથે 5 બચ્ચા જન્મે તો 5 મેલ નથી હોતા કે 5 ફિમેલ નથી હોતા. મેલ ફિમેલ નો રેશિયો આની અંદર જળવાયેલો જ રહેતો હોય છે. તો જ આ મેઇન સ્ટાર્ટ મળશે. અને વસ્તીમાં જાતિ પણ હોય છે અને એમાં મોટે ભાગે 60% માદા તો 40% નર હશે, જે મેં તમને એક્સપ્લેન કર્યું ત્યારે. વ્યક્તિગત સજીવોથી બને છે. અને હવે આપણે વય આધારિત પિરામિડ પર જઈશું જેથી એની સમજ મળી શકે.